અને આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતની જનતાનું સમર્થન મળી રહ્યું છે, લોકો પણ ઈચ્છી રહ્યા છે કે વિકાસની રાજનીતિનો સ્વીકાર થાય. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, જાતવાદની રાજનીતિને મુક્તિ આપી અને વિકાસની રાજનીતિને વેગ આપ્યો છે. ત્યારે માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશની 140 કરોડ જનતા આ વિકાસની રાજનીતિને પસંદ કરી રહી છે. આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે સમગ્ર ગુજરાતની અંદર વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. અને આ જ જોઈ અને અન્ય પક્ષના લોકોને એ પોતે પોતાના પક્ષની અંદર એ ધૂંધળું ભવિષ્ય જોઈ રહ્યા છે. અને એમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝનરી નેતૃત્વ છે. અને એટલા માટે અન્ય પક્ષના લોકો પણ એ એમના પક્ષમાંથી એમના પક્ષનો ખેસ ઉતારી અને વિકાસ કરતી પાર્ટી, વિઝનરી નેતૃત્વવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કે જોડાઈ રહ્યા છે. અને એટલા માટે જ આજે રાજ્યની અંદર ચૂંટણી પંચ ઓફિશિયલી આંકડો ડિક્લેર કરશે 300 કરતાં પણ વધારે સીટો પર એ બિનહરીફ થવાના આપ બધા જોઈ રહ્યા છો કે બિનહરીફ થયા છીએ. ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોના કારણે કદાચ ફોર્મ રદ થયા હશે, ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈનું ઇન્ટરફિયન્સ હોતું નથી આની અંદર.